ઉતાવળ છે જવાની? મમ્મમ ખાવું છે, ભૂખ લાગી છે, એવું કંઈ છે કે પછી ગાયનથી પેટ ભરાય છે? ઓકે, એટલે સ્કીટ છે માસિકા ઉપર. તો આ જે માસિકાના પ્રોજેક્ટના હેડ છે એ પણ જનરલ સર્જન છે. મેડમ પ્લીઝ આવો ને. તારા થકી જ અમે આ સ્ટેજ ઉપર છીએ. રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ અને ઋતુજા ચેરિટેબલ ટ્રસ્ટ. ઋતુજાના નેહલ છે. નેહલે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ એટલે આપણને માસિક આવે તે પહેલાં ઘણાને મૂડમાં ચેન્જ થાય અને તકલીફ થતી હોય છે. એના પર એણે રિસર્ચ કરીને પીએચડી કરેલું છે. એક તાલી એના માટે થઈ જાય. અને અત્યારે અમારી એક આખી વેબ સિરીઝ ચાલી રહી છે. માસિકને લગતા અલગ અલગ મુદ્દાઓની પર ચર્ચા થાય છે. એમાં રોજ 4 થી 5 વાગે સાંજે 4 થી 5 દરમિયાન જુદા જુદા વિષયો પર ઓનલાઈન એને પર ચર્ચા થતી હોય છે. એટલે એમાં પણ તમે બધા જોડાઈ શકો. અને અમારી આખી આ ટીમ છે. છોકરાઓ આવી જાઓ. પ્રાચી, ધવલ, રિશિતા, બીજા પણ જે છે બધા જ આવો બેટા. માસિકા મહોત્સવ છે ને એટલે એમ કે માસિકની વાતો કરવાની. એના 3 ઉદ્દેશ છે. પહેલું કે એના પાછળનું વિજ્ઞાન બધાને ખબર હોય. બીજું એવું છે કે એને સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ દૂર થાય. અને ત્રીજું એવું કે માસિક સ્વચ્છતા માટે જે કંઈ વપરાય તે આપણી તંદુરસ્તી કે પર્યાવરણની તંદુરસ્તીને નુકસાન નહીં કરે એવું હોય. અને એ બધી વાતો ઉત્સવની રૂપે આનંદ કરતાં કરતાં આપણને માથું દુખી જાય એવી રીતે નહીં કરવાની. એટલે અમે સ્કીટ કરીએ છીએ બધે. જુદી જુદી જગ્યાએ શહેરોમાં અમે પ્રોગ્રામ્સ કરીએ છીએ. એમાં અમારી આ પૂરી સ્કીટની ટીમ છે. બધા વોલન્ટરીલી આમાં કામ કરે છે. અને આજનો જે આ માસિકા મહોત્સવનો સંગીતનો કાર્યક્રમ અને સાથે કોમેન્ટ્રીથી થોડી વાતો થાય છે તે પણ એનો જ ભાગ છે. એટલે અમારી એવી ઈચ્છા હતી કે તમને પણ સ્કીટ કરીને બતાવીએ. કરીએ ને? ઉતાવળ નહીં હોય તો થોભીશો અને ખૂબ આનંદ આવશે. ખરેખર કંઈક તમે અહીંથી ભાથું બાંધીને જશો, જ્ઞાનની રીતે પણ ને સમજની રીતે પણ. આવી મોજ મસ્તી જોડે જ એક ગંભીર વિષયને રજૂ કરવા માટેનો જ પ્રયાસ છે. આશા રાખીએ કે તમને બધાને અમારો પ્રયાસ ગમ્યો હશે. દર વર્ષે અમે 22 થી 28 દરમિયાન આ ઉત્સવ સુરતમાં ઉજવીએ છીએ. તો આ વર્ષે જેમ તમે ભાગીદાર થયા તેમ વર્ષો વર્ષ થતા રહો એવી અપેક્ષા. એ પણ આવી વર્ષો વર્ષ તક આપતા રહેજો. થેન્ક યુ મેડમ. આ તક મળે છે ખરેખર બહુ સારી લાગે છે. સો કીપ ઇટ કન્ટિન્યू પ્લીઝ. થેન્ક યુ मैडम. चलो गुड नाइट. ये हैं डॉक्टर मनीषा जी. ये गायनिकोलॉजिस्ट है. यस. और इतनी सुंदर एंकर भी है. तो कितनी तालियां होनी चाहिए? यस. क्योंकि हमें कितनी नई नई बातें वो समझा रही है ना. वो आइस ब्रेकिंग वाली बातें जो है ना वो डॉक्टर्स ही कर सकते हैं ज़्यादातर. थैंक यू मैडम.